એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન। તો આજે આપણે બનાવીશું વ્રતમાં એકદમ પેટને ઠંડક મળે એવો શીરો। તો એના માટે અત્યારે મેં શક્કરિયા લઈ લીધા છે અને શક્કરિયાને આપણે વરાળેથી બાફીશું। તો એના માટે કુકર લઈ લેશું અને કુકરમાં થોડું પાણી એડ કરી દઈશું। પછી આવી રીતના કાંઠો એડ કરી અને એક બાઉલ એડ કરી દઈશું અને એ બાઉલમાં જ આપણે શક્કરિયા મૂકી અને બાફવાના છે, પાણીમાં નથી મૂકવાના, જેથી કરીને શક્કરિયાની બહુ ફાઇન મીઠાશ એમાં રહે। હવે એને વિસલ કરી લેશું 1 થી 2 અને પ્રોપરલી કૂક કરી લેશું। બફાઈ જાય એટલે આવી રીતના એની જે સ્કિન હોય એ રિમૂવ કરી લેશું બધા શક્કરિયામાંથી। તો છાલ ઉતારી લીધી છે। હવે એક ચાયણો લઈ લઈશું અને ચાયણાની હેલ્પથી આવી રીતના બધા શક્કરિયાને પ્રેસ કરી અને એમાંથી કાઢી લઈશું, જેથી કરીને એના રૂછા હોય એ નીકળી જાય। આ પ્રોસેસ ખાસ કરજો, બહુ જ ફાઇન શીરો બનશે આવી રીતના કરશો તો હવે આપણે 1 કપ જેટલું અત્યારે મેં મિલ્ક લઈ લીધું છે અને એડ કરી દઈશું। તમને જેટલો શીરો પતલો ગમતો હોય એ રીતના તમારે મિલ્ક એડ કરવાનું રહેશે। એકદમ થીક ગમતો હોય શીરો તો ઓછું મિલ્ક એડ કરવાનું, બોઇલ કરેલું ઠંડુ જ મિલ્ક એડ કરવાનું। અને ફાઇનલી બધું આવી રીતના ગળાઈ જાય પછી આપણે ઉપરથી શુગર પાવડર અથવા તો મિશ્રીનો પાવડર જે બી હોય અવેલેબલ અને તમે યુઝ કરતા હોય એ રીતના એડ કરી દેવાનું, સ્વીટ તમે જેટલું ખાતા હોય એ રીતના, અને પ્રોપરલી મિક્સઅપ કરી અને ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દઈશું, જેથી કરીને એકદમ ચિલ્ડ આ શીરો તમે સર્વ કરશો તો બધાને બહુ જ ગમશે। તો અત્યારે મેં એને માટીના વાસણમાં સર્વ કરી છે અને ઉપરથી ડ્રાય રોઝ પેટલ એડ કરી છે। તો આપ બી આ શીરો ટ્રાય કરજો, બધાને બહુ જ ગમશે।